એટલે તાર લીધે થયું મારું કાંઈ નથી તે કર્યું બધું તે જટા જેટલું અરે બધું આ કર્યું. તમે બે ભાઈ શું માથાકૂટ કરતા આવો છો ભાઈ સાહેબ? અરે જિગ્નેશભાઈ મારે શું કેવું આ અમે રમતમાં મારા મમ્મીનો ફેવરિટ છે ને તૂટી ગયો. અરે એમાં ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, થઈ જશે. અરે મારે ઇમરજન્સીમાં જ જોઈએ છે હમણાં ને હમણાં. જો ઘરે ખબર પડી જાય ને તમારી ત્યાં આજે આવી બની જિગ્નેશભાઈ. ના ના કરી દો, હમણાં જ કરી દો, ઉભા જ કરી દો, 5 મિનિટ બેસો કરીને આપી તમે દઈશ. તો ઇમરજન્સી ના ભાઈ વધારે ચાર્જ લેશો ને. બધા કરતા ઓછો યાદી ભાવ છે મારો. ફટાફટ અત્યારે ઇમરજન્સી કરી દો. કરી દો, ચાલો બેસો 5 મિનિટ. આ તમારો છે હમણાં ખબર કરી દઈશ. તમારા મમ્મીને તમને કોઈને ખબર નહીં પડે ક્યાં રિપેર થઈ ગયું. પાકું ને જિગ્નેશભાઈ? હા હા સરસ થઈ ગઈ, થઈ આ મસ્ત. ઓકે કરીએ. ચાલો રિપેર કરીએ. જોઈ લો ચેન તમારો, કે તમારા મમ્મીને અથવા તમારા ફેમિલી મેમ્બર્સને કોઈને ખબર નહીં પડે કે તમે બે મજાક મસ્તી કરતા ચેન રિપેર થઈ ગયું. પેલા જોઈ લો. થેન્ક યુ જિગ્નેશભાઈ. હું મારા રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલને એમ જ કહીશ કે જો તમારે રિપેરિંગનું સોના ચાંદીનું કંઈ કરવું હોય તો ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં શ્રીજી જ્વેલર્સ જ આવો. થેન્ક યુ ભાઈલા. થેન્ક યુ.